હે વિવેક હે વિવેક ભાઈ છે જાડા જાડા લઈ જજો રાતે આપણે તાપણું કરશે દાંતણ શું લઈ જવાના એટલે શું સવારમાં ગોતવા ના પડે પાછું મસ્ત મજાની છાંજ પડી ગઈ છે અને રમવા જો લઈને જાય છે પોટ ઓલો તો વાંસું છે હું વાંસું લેવું ના ફાવે ને તાર પપ્પા બોલે ને તો બેડા તાર પપ્પો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં તો સવારના વાગી ગયા છે 8:30 આજે ઠંડી છે ક્યાં જવાનું જય માતાજી એ ટેગી એમ તાકતો તાર પપ્પા બોલે ને તો બેડા તાર પપ્પો શું બોલી આપણે આખી ફેમિલી થાય ને જવાનું બધા મસ્ત સાર હે અત્યારમાં તો ખાલી આમ જોતો ખરી તો ચલો ગાઈસ આપણે જાવું છે બાજુવાળાના ઘરે ચા પીવા એટલે કે અમારે પછી માનતા તો ચા બા પીવાઈએ જઈ ચાપો તો અમીને તો ઉઘાડ્યો અત્યારમાં એ વિવેક તું ટપી શકીશ હેતલ જો હેતલ કોટ પહેરીને આવી જાય છે ને તારમાં એમ જાકેટ તો ફાઇનલી મિત્રો કારણ કે આપણે ઘઉં જોવા માટે આવ્યા હતા ને આ છે મસ્ત મજાના એરંડા એકદમ ટોપ થઈ ગયા છે તો હવે જઈએ આપણે ખેતરે ને તમને બતાવીએ આપણા ઘઉં જે પાયેલા હતા કે કેવા થયા છે મારા વાળા મિત્રો તો ચલો જઈએ આપણે ખેતરમાં હવે તો ફાઇનલી મિત્રો આપણે આવી જાય છે આપણે ખેતરમાં જોવા માટે ઘઉં હશે મિત્રો આપણે પાયાથી ઘઉં મસ્ત એકદમ બઢિયા છે સારા આવા કંઈક લાગે છે મિત્રો ઘઉં આ છે આપણા ઘઉં બે પાણી મિત્રો પાઈ નાખ્યા છે ને આજે હવે નાખવી છે દવામાં તો વિડીયો કરો રંબા રંબા એમ તને તો બહુ સારું આવડે હું નાસ્તા ને તું ખાવાની વાત કરે છે હા છે અમારે રંભાને બોન બીજા મોટા એટલે નાના મોટા શું શકલ તો તમારી બેન એક જેવી નહીં આવતી હો એમ સારું સારું લો તો ફટાફટ બનાવી નાખો નાસ્તો લાગી છે હવે ભૂખ હે એટલે નાસ્તા પર શું બનાવવા જોઈએ તો કીધું ને સમોસા હા વિવેક ભાઈ આવ્યા હે મસ્ત મજાના બનાવી રહ્યા છે સમોસા સરસ સરસ લો સંભા તું કેમ બી છે તું તો કોણ કેમ બીયું તને બીક લાગે તમ હે 2 મહિના વળી પાછા 2 મહિના પછી કોરા ડ્રેસમાં આવી જાય ને તમે હમણાં મારા આઢું પણ આવેલા છે મિત્રો જો છોકરો ને ખુશ છે આઢું કેમ હે ખમાન મજા વાત તો જવાનું છે ને અલ્યા રો કઈ યાર ચમ તમારે શું કરો એટલે દિવાળી છે દિવાળી તો સીધી આવે રંબા તો મિત્રો પડી રહ્યા છે ભેંસાને પાણી પડી ડાયરેક્ટ આખી છોડી લઈ જા કે હું એમ પેલા તું ના પાતી અહીંયા તો હવે તાર શું કરો તું એવું છે એમ અને મમ્મી ચાહે રંભા આવેલા છે મિત્રો પિયર એના અને પિયર આવેલા છે મળે આજે કરી રહ્યા છે ભેંસાની સારવાર પાઈ રહ્યા છે પાણી અચ્છા મસ્ત મજાનું રંભા એમનું ઘર વાસ છે બહુ મોટો મિત્રો જો મસ્ત મજાનો બોર છે એમાં છે અત્યારે પાણી ચાલુ કોડી ભરવાની મને શું ખબર ભાઈ એમાં તમને ખબર પડે આપણને હજુ 4 વાગે એમ તો નહીં વાર લાવી હો હવે અડધો કલાક જ છે
સામે વાયેલા છે મિત્રો ઘઉં છે. ઘઉં સામે અમારે પિંકી બેન વાજે છે પાણી, એટલે કે લીસુન માસે. હા ગગીન બોન. તો ફાઇનલી મિત્રો હું અને અમારા એક ભાઈ બે આવી જાય છે કેનાલના કૂવે મોટર બંધ કરવા માટે. સામે દેખાય છે એ કૂવો, અહીંયા મેલેલી છે સમરસીબલ. તો ફટાફટ બંધ કરીને આપણે અહીંથી જવું છે ઘરે. તો પહેલાં કરી નાખીએ મોટર બંધ. અને વિવેક મોટર બંધ કરવાની. તો ચલો જઈએ કૂવે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે કેનાલના કૂવે અને કરી નાખીશું ફાઇનલી મિત્રો મોટર બંધ. આ કૂવામાં આવે છે કેનાલનું પાણી. આ છે મિત્રો એનું ટાટર, જે આપણે ફાઇનલી બંધ કરી નાખ્યું છે. અમોન વિવેક ભાઈ અહીંથી અમે હાલતા થઈ જઈશું. નહીં વિવેક? આસ્તે મસ્ત મજાનો કૂવો. આમાં મેલેલી છે મોટરું. એ પડી છે મોટરું બધા. આ છે મિત્રો કૂવો. તો આપણે મોટર બંધ કરી નાખી છે. હું વિવેક ભાઈ અમારે અહીંથી ચાલતા થઈ જ જઈશું. નહીં વિવેક? ઘરે જાઓ હે? તો ત્યાંથી ઓર્ડર ચાલુ કરશે આટલેથી રંપા આવીએ છે. આ તો મસ્ત મજાની વાટવા ચીકુડી. આ બહુ એડા બહુ એટલા બધા વધ્યા નહીં કે ઓલા બાજુવાળા ખેતરમાં રહેવા નહીં. વેણ તો ફાવે ને આમ ફોલાય. તો મોસું લેવું ના ફાવે ને. એવડા એવડા શું કામ મોસા ઓહો એ કીધી વેણી રે. એટલે હવે આવો બિયારણ લાવો એમ. દાંતી વાળા તમારે આવની 11 વવાય થાતા નહીં. એ બિન પિયત ના આવે. પછી વેણ્યા એટલે એમની નમાજ નાખે એટલે નમીલા જ રહે. મૂળ અંદર થી નેસે હલી જાય એવું કરીએ. દાડો પણ હાથમાં આવી ગયો છે અને રંભા મસ્ત મજાની વાતે લડી પડ્યા હે કે લટી પડ્યા હે. ફટાફટ બંધાઈ નાખ ગઈ. હા હવે તો આવા નેના હોય ને તો એમ કે સમજ્યા, આમાં તો બહુ વાર ના લાગે. હા એ એવા પછી આપણે એટલે બાજુવાળા ક્ષેત્ર મજા રહીએ એવા છે. હા તો હેડો ફટાફટ લઈ લો. દાડો હાથમાં આવી ગયો છે. 5:30 વાગી ગયા છે. બસ નહીં પૂરાતી ઠંડી ઠંડી કે ઠંડી કેવી પડે તું જોવે છે. બહુ ખતરનાક ઠંડી પડે છે. હા એમના પડી જાય ને બચારો ખેડૂત રખડી જાય છે, કારણ કે એમ પડે તો બધું બરી જાય. હિમાલય તો તમે રહી ના આખો દાંતણા શું લઈ જવાના એટલે શું સવારમાં ગોતવા ના પડે પાછું. મસ્ત મજાની છાંજ પડી ગઈ છે અને રંભા જો લઈને જાય છે પોટકો ને આ બાજુ છે પિંકી બેન. પિંકી બેન ને ઉપડે જાય એટલે એ પણ લઈને રવાના થઈ જાય. એટલે ઘરે 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 જવું પડે કે નહીં આપણે. હા તો ફાઇનલી મિત્રો આ છે એરંડા. એરંડાની બાજુમાં છે મસ્ત સોલાર પાર્ક. આપણે લાકડા મસ્ત હળીલા હે આમાંથી કાઢ્યા હતા. અમે રંભાની આવી જાય છે લાકડા લેવા. સારનો પોટકો ઘરે નાખીને આવ્યા છે લાકડા લેવા. લાકડા લઈને જશે. એટલે વિવેક ભાઈ તું આવ્યો હે વિવેક? હે વિવેક ભાઈ આવ્યા છે. જાડા લઈ જજો, રાતે આપણે તાપણું કરશે. હો હા તો એને બારે ઓલો આપણે ચૂલો હે ને અહીંયા કને મસ્ત તાપણું કરશે. તાપણું કરી પરસ કરવાની ઉપાડશે. હવે લાકડાનો પારો પોટકો ઉપાડીને આવ્યા ને હવે લાકડાનો ઉપાડશે ને વિવેક. ક્ષેત્રમાં તો મજા આપે શું ફ્રી ઓફ પાણી ફ્રી મળે, લાકડા ફ્રી મળે, સાર ફ્રી. ઓક્સિજન ની તો વાત જ ના થાય ને. ક્ષેત્રમાં ઓક્સિજન આવે, સિટીમાં ઓક્સિજન ના આવે. હા
એક તો પણ ઘરની જમીન જાગી હોય તો થવાનું છે ને. શાકભાજી વાવી નહીં ને શાકભાજી તો લોટ થાય. ચાલો વાયા છે તો ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે અને દિશુમાં મસ્ત મજાની કોરી સબ્જી ફુલીવરની બનાવી નાખી છે. કેમ એતીમાંથી શું ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે, વાજી જાય છે 6:30 ને અત્યારે અમારે રંભા બનાવવા મળ્યા છે મસ્ત મજાના રોટલા કે ગરમા ગરમ તો દેશી ચૂલામાંથી તાવડી પણ મૂકી દીધી છે. આ બાજુ અમારા દીશુબેન છે, આ બાજુ છે પિંકી, આ બાજુ છે રંભા. પિંકી એટલે કે ભાઈ અમારી સાડી છે નાના, સૌથી નાના ઘરમાં ફેમિલીમાં. આ છે મોટા, એનાથી નાના છે એટલા સુખોજી હેતલ ને પછી 4 ભાઈ બોલ ને 3 બુનો ને 1 ભાઈ. સૌથી મોટા તમે છો એમ ને? મોટા એટલે ખોટા. રીહના તો બહુ છે ને રીહના અને આ છે મારી પ્યારી દીકરી દીશે. તમે કેટલા છે કોમેન્ટમાં લખજો. બચ્ચા જોવા ફેમિલી તો હોય જ ને બધા. ના રે તો કોમેન્ટમાં લખવું પડે તો ખબર પડે કે અમારી ફેમિલી આટલા જણાની છે એમ. તો આપણે મિત્રો ઠંડી પડી રહી છે બહુ એટલે તાપવા બેસી ગયા છે. દેશી ચૂલામાંથી તાપણો કર્યો છે. આઈને રોટલા બનાવીને આઈને ખાઈ લેવાનું છે નહીં. સરસ સરસ લો બનાવી નાખો. તો ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે, અંધારો થઈ ગયો છે. જો મિત્રો અંધારો થઈ ગયો છે. દેશી મમ્મી બનાવી છે મસ્ત મજાના રોટલા 2-3 કરી નાખ્યા છે, ચોથો બનાવ્યો છે. આજનો વિડીયો મિત્રો આપણે પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં જય માતાજી.